આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે। ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से। है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या से। दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या से। मां तारा आशीर्वाद મને બહુ પડ્યા છે। હે મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। दुश्मन हजारों उभा थया छे। ओ तारा नामनी लगनी लागी तारा प्रतापे मारे खोट क्या से। हे तने यागड़ करी मां पगला में तो भर्या से। तने यागड़ करी मां पगला में तो भर्या છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે।
પડ્યા છે મામા તારા આશીર્વાદ મને બહુ 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 પડ્યા છે
स्थिरैरङ्गे स्तुष्टो वाग्भूषस्तनो वीर्यसे महि देवैतञ्जदायुः शतमेन्नो शरदो अन्ति देवा जत्रानस्तराजरसन्तनो नाम पुत्रासो दद्रपितरो भवन्ति मानो मध्यारिर्गदायुर्गन्धो शान्तिरन्तरिक्षगो शान्ति पृथिवी शान्तिरापः शान्तिरोगदया शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुण शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। हरिः ओम स्वस्ति स्वया विना साक्षात् धर्म कल्याण वृद्धिदा विनायकं प्रियान्येत्य तां च स्वस्तिं ब्रुवन्तु नः। नारदाद्या ऋषिगणा ये चान्ये च तपोधना भवन्तु यजमानस्य आशीर्वादपरायणः। शान्तिः शान्तिः सुशान्तिर्भवतु। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે મારી માં
તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હો તારા પ્રતાપે મારે ખમા મજાશે, તારા ઉપકાર મુજ પર ગણાશે. ઓ માં ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં ભરાશે. હે દીવા માડી મેં ભર્યામાં તે અજવાળા કર્યા છે, દીવા ખાલી મેં ભર્યામાં તે અજવાળા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ઓ માં સતની વાટે અમે રે ચાલતા દુશ્મન હજારો ઊભા થયા છે. ઓ તારા નામની લગની લાગી, તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે. હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે, તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ઓ સુખ ને દુઃખમાં સાથે તું રહેજે, જીવન અમારા અર્પણ કર્યા છે. ઓ સુખ ને દુઃખમાં સાથે તું રહેજે, જીવન અમારા અર્પણ કર્યા છે. તારા રે ચરણોમાં માળી શીશ મેં તો ધર્યા છે, તારા રે ચરણોમાં માળી શીશ મેં તો ધર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ગજા મહોત્સવ રૂડો રે થાશે, ઊંચાના આંગણે ઉજવાશે. નિજ મંદિરમાં ઉમિયા માને મનુ કે જાવું મારે નમવાને. નાણું મળે પણ મળે નાટાણું, મારે મન હું એટલું જાણું. નાણું મળે પણ મળે નાટાણું, મારે મન હું એટલું જાણું.
મિયાના પરતાપે મજાર મજા વાલા શ્રદ્ધાના શિખર પર મારી રે ધજા ઉમિયાના પરતાપે મજાર મજા વાલા શ્રદ્ધાના શિખર પર મારી રે ધજા મારે આંગણે આવી ધજા જીન શાસનની દિવ્ય ધજા મારે આંગણે આવી ધજા જીન શાસનની દિવ્ય ધજા નિહાળે છે ચડતી ધજા તેની લહેરાતી રહે ધજા નિહાળે છે ચડતી ધજા તેની લહેરાતી રહે ધજા જય જયકાર જીન શાસનનો જય જયકાર 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 મારે આંગણે આવી ધજા જીન શાસનની દિવ્ય ધજા મારે આંગણે આવી ધજા જીન શાસનની દિવ્ય ધજા નિહાળે છે ચડતી ધજા તેની લહેરાતી રહે ધજા નિહાળે છે ચડતી ધજા તેની લહેરાતી રહે ધજા જય જયકાર જીન શાસનનો જય रे अंधारिया रातों जगमगती चमकी है ડોલ્યો મારી માતા વિશાલ પણ દીપકભાઈ ભીંડ પરિવાર આખો પરિવાર બે ભાઈઓ મંદિરની અંદર જવા માટેની હું રજા આપું છું. મહારાજી છે
છે આ પહેલો રેકોર્ડ 3 વર્ષમાં કે દીપકભાઈ, શિલ્પાબેન, હરિભાબેન, અને મારા ચરણો પકડી લેવાના છે. આવું નવું કાર્ય તમારો પરિવાર કાયમી કે એવા આશીર્વાદ બોલો મેળો ભરી જે આઠમ રે માતા મેળો ભરી જે આઠમ રે માતા મેળો ભરી જે આવે હે નરના. रे अंधारिया रातों जगमगती चमकी है. अंधारिया रातों जगमगती चमकी रे. अणधारी अजवाड़ी તમે ઉઠે ઉમથી રે. ચાંદો વાદળ પાછળ જાતા જો ને શરમથી રે. ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરા. ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરા. शर्करा खंड खाद्यानि दधि क्षीर घृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्. नाभ्यासेदन्तरिक्ष गोशिष्णोद्योः समवर्तत पृथिव्यां भूमरदिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्. તમે ઉલટું પકડો અને આમ સીધું કરી નાખો. हरे ओम शर्करा खंड खाद्यानि दधि क्षीर घृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्. नैवेद्यं निवेदयामि. तो ब्रह्माहरसनहि भक्तुमलं बलं च सा चण्डिकाखिल जगत् परिपालनाय नासाय साशुभवाय समतिं करोतु. या श्री स्वयं सुकृतेन भवने स्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदये सुबुद्धे सुलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन पाहि चापदीयानि स्वनेन च प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणे नादमशूलस्य उत्तरस्यां तथेश्वरे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चास्त्रार्थ घोराणि
તેર સમાન રક્ષ સર્વતઃ પૂર્ણા દર્ભે પરાપતઃ સુપૂર્ણ પુનરાપત વૈષ્ણવ વિક્રીણાવઃ ઇકામોર જગ્ગો શતક્રતો હે ચાર પ્રદક્ષિણા કરે અને પધવાનું છે શ્રીફળ. આજનો જે લાભ લીધો એવા અમારે દીપકભાઈ બેદ, શિલ્પાબેન, મુકેશભાઈ, અલ્પાબેન એના સમસ્ત પિતૃઓની કૃપાથી આપણે નાકમાંથી ગુંગો કાઢીએ ને તો ઘડીક વાર આમ કરીએ ને પછી ઘા કરીએ. આ તો પૈસાની વાત છે દીપકભાઈ, હે ને? પૈસા છૂટતા નથી અને ભગવાનની કૃપા હોય તો વા સત્કાર્ય આપણાથી થાય. અને તમને વા સત્કાર્ય કરવા માટે દીકરાઓનો સહકાર મળ્યો. દીપકભાઈ મને વાત કરતા હતા મારા દીકરા પણ સંસ્કારી છે. આપણે આપણા દીકરાની જવાબદારી ન લઈ શકીએ પણ બાટાના ચંપલ આવે ને એ આપણને વર્ષ દિવસની જવાબદારી આપે કે એક વર્ષ નહીં તૂટે. પણ આપણે એમ ન કહી શકીએ કે મારો દીકરો કાલ આમ નહીં કરે. પણ માતાજીની કૃપાથી એના સંતાનો પણ ધર્મવાન છે, ધનવાન છે, સાથે સાથે અવાનવા સત્કાર્ય કરે એવી મા ભગવતીના ચરણે પ્રાર્થના. દીપકભાઈ બેદ અને આખા પરિવારને તાલીઓથી વધાવો. એના પૂર્વજોના આશીર્વાદ મણિમા, હરકચંદ દાદા, ખીમજી દાદા જે જેના નામ દીધા મને કહેતા હતા કે મહારાજ ખૂબ એની સેવા કરી છે ભગવાનની, ખૂબ પુણ્ય પ્રાપ્ત કર્યું. અને જેના માતા પિતા એવા કાર્ય કર્યા હોય એના દીકરા કરી શકે. પુણ્ય વિના કોઈ કાર્ય થતું નથી. એની સપને નહોતું વિચાર્યું, એને તો વિચાર્યું તું મારે એક પૂનમ કરવી અને પૂનમના પૈસા પણ એને મારા ખાતામાં નાખ્યા. જોવાય ન થાય મેં કરી કે નથી કરી. એ પૂનમ કરવાથી એને ઉત્સાહ થયો, ઉમંગ થયો કે મારે ગુંદાલા જવું, કચ્છમાં જવું, ઓસિયા જવું. કદાચ એટલા બધા માણસોને માતાજીના દર્શન ન કરાવી શકું પણ કિસી અંદર મા ભગવતી જો આપણને દર્શન દેવા માટે આવી હોય તો હવે દૂર નથી. એટલે દર્શન આખા સંઘે કરાવો. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ અને આપના પરિવારનો. જય માતાજી. મા ભગવતી ખૂબ આપે. અને આવતા વર્ષની ફેબ્રુઆરી માતાજીનો પાટોત્સવ ચોથો. આવતા વર્ષની હું જાહેરાત કરું. કોઈને લખાવો હોય ને તો અત્યારે મારે લખવો છે. આવો નવો કોઈને લાભ લેવો હોય તો તારીખ કહું તમને કે આવતા વર્ષે 2026 ફેબ્રુઆરી 1 તારીખને રવિવાર. બોલો શ્રી સચ્ચાઈ. લઈ લેવો મુકેશભાઈ પાછો. બીજા કોઈને લેવો હોય તો મને લખાવજો. ફેબ્રુઆરી 1 આવે છે પાટોત્સવની અને રવિવાર આવે છે જોગાનું જોગ. જેમાં શનિ રવિ આવ્યા ને એમ આવતા વર્ષે મા ભગવતી આપણને શનિ રવિની રજા આપી છે. એટલે કોઈને લખાવો હોય તો કહેજો. અને ભાવથી પેલા યજમાનનો આપણે સ્વાગત સન્માન કરીએ. સ્વાગત સન્માનની અંદર દીપકભાઈનું સન્માન કરવા માટે ધીરુભાઈ શાહ, શાંતિ બાપા SK પધારે અને એમની સાથે જોઈન્ટ થશે શીલાબેન, ચંદનબા, ભારતીબેન, ભારતીબેન છે, શીલાબેન છે, હિનલ છે, એકતાબેન છે અને રાજકુમાર કિસુમુથી આવ્યા ને તમે પણ પધારો. દીપકભાઈ અને શિલ્પાબેનનું સન્માન. દીપકભાઈનું સન્માન છે પુરુષો કરે, શિલ્પાબેનનું સન્માન છે એ લેડીઝો કરે. શીલાબેન છે, ચંદનબા છે, ભારતીબા છે. પુષ્પાબેન ફૂલચંદ શાહ, પ્રભુલાલ ફૂલચંદ શાહ એમના તરફથી રોકડા 11,000 શિલિંગ આવે છે. બોલો શ્રી સચ્ચાય માતની. હાલો દીપકભાઈના સન્માન માટે સાલ તૈયાર હોય તો દીપકભાઈનું સન્માન છે એ શાંતિ બાપા છે SK અને ધીરુભાઈ શાહ દીપકભાઈનું સન્માન કરે. અને શિલ્પાબેનનું સન્માન છે એ શીલાબેન, ચંદનબા, ભારતીબા, એકતાબેન અને હિનલબેન અને રાજ પણ આમાં જોડાય સન્માનની સાથે ધીરુભાઈની સાથે. આવું સરસ મજાનું સન્માન થતું હોય. આ સન્માન માટે ઘણી બધી મહેનત. ધીરુભાઈ બધા લાઈનથી ગોઠવાઈ જાઓ. મોમેન્ટો તમારે ઉથમો છે. ધીરુભાઈને સીધો કરો. હા બોલો શ્રી સચ્ચાય માતની. તાલી પાડો, તાલી પાડો, તાલી પાડો. આવું સન્માન કરે ને આપણે બધાને અહીં સુધી જાત્રા કરાવી દીપકભાઈ અને એમના પરિવારે. તાલી વગાડો. એટલી તાળી ન હોય દીપકભાઈ માટે.
શ્રી જયેશભાઈ શાહ એમનો કાલે જન્મદિવસ છે. નકુરવાડા તરફથી 5101 આવે છે શિલિંગ દાનમાં. બોલો શ્રી સચાય. હાલો સન્માન થઈ જાય એટલે એવી જ રીતે ન્યાન્ય ઉભા રહ્યો. ખાલી શિલ્પાબેન અંદર વાર વયા જાય. અલ્પાબેન આવી જાવ. અલ્પાબેનનું સન્માન પણ શીલાબેન, ચંદનબા, ભારતીબા, હિનલબેન, એકતાબેન કરશે. અલ્પાબેનનું એમને ગોઠવાયેલા રહેજો, જરી કઈ ફેરફાર ન કરતા. તાલીઓથી ગડગડાટથી વધાવો સન્માનને. ચાલો મુકેશભાઈ આવી જાય સન્માન માટે. મુકેશભાઈ નું સન્માન હિતેશભાઈ ગોસરાણી મંદિરના ચેરમેન. આવો આગળ આગળ આવો હિતેશભાઈ ચેરમેન. જયભાઈ પટેલ ડેકોરેશનના મેમ્બર છે. જયભાઈ પટેલ ક્યાં છે જયભાઈ? ડેકોરેશન કમિટીના મેમ્બર જયભાઈ પટેલ. હર્ષભાઈ પટેલ વતી મિતેશભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ અને મુકેશભાઈ શાહ જ્યાં હોય ને ત્યાં આગળ આવી જાય. મુકેશભાઈનું સન્માન કરવા માટે આપણા મુકેશભાઈ રસોડામાં છે. આજુબાજુમાં હોય તો આવી જાવ, નકર રસોડો સંભારો. નહીં ના પડી. કોણ બાકી છે? મુકેશભાઈ ક્યાં ગયા? હાલો 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 હાલો. શ્રી જયેશભાઈ શાહ નકુરુ તરફથી જન્મદિવસ નિમિત્તે 5101 આવે છે. બોલો શ્રી સચાય માતની. આ મુકેશભાઈ નું સન્માન થાય. સરસ મજાની આપણે તાલી પાડીએ. વાહ, 2-5 તાલી બદલ આભાર આપનો બધાનો. હાલો હવે સનાતન મંદિર કિસી એમના મહારાજ શ્રી રાકેશ મહારાજને આપણે વિનંતી કરીએ કે સરસ મજાનું ઉત્સાહપૂર્વક 2 દિવસથી આપણને સેવા આપે છે શાસ્ત્રી રાકેશભાઈ સિલુ. એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમની કમિટીના જે કોઈ મેમ્બર છે એને રજા આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે 2 દિવસથી આ ઉત્સવની અંદર સતત મહેનત કરે છે. આગળ આવી જાઓ. આવો. રાકેશ મહારાજ સનાતન મંદિર કિસીના પૂજારી છે અને સારા એવા મારાથી પણ જૂના પૂજારી છે. એમને પણ તાલીઓથી વધાવીએ. એમના સન્માન માટે મિતેશભાઈ અને પિન્ટુભાઈ આવી જાય અને સંજયભાઈ આવી જાઓ. સંજયભાઈ આ રહ્યા. હિતેશભાઈ ને પિન્ટુભાઈ. મિતેશભાઈ પટેલ, પિન્ટુભાઈ વાજા અને સંજયભાઈ શાહ મેગા ચોઈસ. બીએપીએસ સ્વામિનારાયણ મંડળ કિસી એમના તરફથી 5101 આવેલા છે. એમને પણ તાલીઓથી વધાવીએ. રાકેશ મહારાજનું સન્માન પિન્ટુભાઈ વાજા, મિતેશભાઈ પટેલ અને સંજયભાઈ શાહ તરફથી કરવામાં આવી રહ્યો છે. બધા તાલીઓથી વધાવો. આપણા મહારાજને રાજી નથી મહારાજનું સન્માન કરે કિસી ગામના? તાલીઓ પાડો. મિગોરેથી પધારેલા મહારાજ ઉભા રહેજો. મિગોરેથી પધારેલા નયન મહારાજ સનાતન મંદિરના પૂજારી છે. એમનું પણ સન્માન સંજયભાઈ શાહ, મિતેશભાઈ પટેલ અને પિન્ટુભાઈ એનું સન્માન કરે. આવી જાઓ પિન્ટુભાઈ, આવી જાઓ. બોલો શ્રી સચાય. આવી ગયું સન્માન સમારોહ અહીં પૂરો થાય છે અને આભાર વિધિ. આભારની અંદર હું કહું તો રસોડાની આખી ટીમ, પેલા તો કિસી ગામનો આભાર માનું. નકરાગડી જીતેનભાઈ કહે કિસીનું બોલો, હે ને? આખો આભાર કિસી ગામના નગરજનોનો, જેને ખૂબ આપણને સહકાર આપ્યો. કાલે આજે આપણી સેવામાં ખડે પગે હાજર છે. કિસી ગામના હરેક વ્યક્તિ માટે તમે તાલી ન પાડી. હા, પછી રસોડાની અંદર કાલથી લઈ 2-4 દિવસ 5 દિવસથી આમ તો શાકભાજીથી લઈ અને બધી મહેનત કરે છે આખો સ્ટાફ. આજનો દિવસ નહીં પણ 12 મહિના જ્યારે જ્યારે જેને બોલાવો કોઈ રસોઈ માટે, રસોડા માટે લેડીઝ ગ્રુપ ના પાડતું નથી. એટલે એને પણ ખૂબ ખૂબ આભાર. તાલીઓથી વધાવીએ. અને આ પ્રસંગે જે પીરસવા માટે સ્વયં સેવક તરીકે જીતેનભાઈથી માંડીને બધા જે કોઈ છે આપણા સ્વયંસેવકો, દર પૂનમનો દિવસ હોય તો ભલે, સારો પ્રસંગ હોય તો ભલે, ગણપતિ ઉત્સવ હોય તો ભલે, એની અવિરત સેવા હોય છે. એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવો.
આ સેવા એ લોકો મહેનત નહીં કરે તો જે કાંઈ આપણે જોઈએ છીએ એ કાંઈ થવાનું નથી. એટલે એ બધાની મહેનત એને તાલીઓથી બિરદાવીએ. ડેકોરેશનનો આખો મારો સ્ટાફ મારો કહું છું, કારણ કે મને હૃદયથી ચાહે છે, ડેકોરેશન કરે છે અને ડેકોરેશન કાંઈ 1-2 દિવસમાં પૂરું થતું નથી. આ મહિનો 1.5 મહિનાથી મહેનત કરે, આયોજન કરે, ખીચાનો ખર્ચો કરે છે. ડેકોરેશનની આખી ટીમને તાલીઓથી વધાવો. અને હું પણ માતાજીને પ્રાર્થના કરું, જ્યાં સુધી આ ટીમ છે ત્યાં સુધી હું મંદિરનો પૂજારી છું. આ ટીમ વહી જાય એટલે હું વયો જાય, કારણ કે ટીમ નથી તો હું નથી. આ ટીમ છે ને મને ખૂબ સાથ સહકાર આપે. કોઈ ભાઈ તરીકે, કોઈ દીકરા તરીકે, કોઈ નાના ભાઈ તરીકે મને સહકાર આપે છે. ડેકોરેશનની ટીમને વધાવો, જે તાલીઓ ઓછી પડે. જ્યાં સુધી ડેકોરેશનની ટીમ માટે તાલીઓ નહીં પડે ત્યાં સુધી પૂરું થાય નહીં. હવે કોઈ બાકી રહીએ? અને લેડી જે આપણા આ કાળા લોકો છે આપણને સેવા આપે છે, અમારા લિનેટબેન હોય, ડેવિડ હોય, ફ્રાન્સિસ હોય, અવિરત 24 કલાક રાતે 12 વાગે 1 વાગે ઘેરે જાય છે અને 6 વાગે 5 વાગે ઉઠીને આવી જાય છે. એના માટે પણ એકવાર તાલીઓ પાડો. ભગવાનને પ્રાર્થના કરો, કદાચ એને આ જન્મમાં દુઃખી હોય, આવતા જન્મમાં મા એને સુખી કરે, સારે ઘરે જન્મ આપે અને સારી રીતે આપણું જેવું સુખ ભોગવીએ છીએ એવું સુખ એ પણ ભોગવે, એવી માતાજીને શરણોમાં પ્રાર્થના. હવે 2 શબ્દ બોલવા માટે દીપકભાઈને વિનંતી કરું. 2 શબ્દ આભાર વ્યક્ત કરશે દીપકભાઈ. અને કોણ બોલે? આવો, આભાર વ્યક્ત 2 શબ્દ એ બોલી જાય. ત્યાર પછી 2 શબ્દ હિતેશભાઈ ગોસરાણી બોલવાના છે. ભાવ અને પ્રેમથી પેલા મહેમાન, શું નામ છે ભાઈનું? વિરલભાઈ. હા, વિરલભાઈ નાયરોબીથી આવ્યા છે ને એને કંઈક 2 શબ્દ બોલવા છે. એટલે મંદિર વિશે, દીપકભાઈ વિશે, સંઘ વિશે એને જે અનુકૂળતા હોય એ 2 શબ્દમાં આભાર વ્યક્ત કરે. ત્યાર પછી અમારા મંદિરના ચેરમેન હિતેશભાઈ ગોસરાણીને વિનંતી કરીએ, તમે પણ તૈયાર રહેજો તમારું કાગળ કાઢીને. બોલો શ્રી સચાય માત. થેન્ક યુ. આ મારા જ ખાસ પોલિટિશિયન બની શકશે, રાઈટ રો? આ ભાઈએ પોલિટિશિયનનું કીધું ને ભાઈ, તો મારા દાદા જુનાગઢના હાલ ધારાસભ્ય છે ભીખાગલા જોશી, જોજો એનો હું સંતાન છું. એટલે પોલિટિશિયન તો મારે 3 પેઢીથી ચાલુ છે અને હજી ભાજપ સરકાર ટિકિટ આપે તો એમાં જવાની પણ મારી હિન્દુસ્તાન માટે તૈયારી છે. જય માતાજી. જી, પોલિટિશિયનને અડધી કલાક લાગી બધું બોલવામાં, હું 2 મિનિટમાં કહીશ. On behalf of Deepakbhai and Shilpaben, thank you very much for giving us this beautiful opportunity. For most of us, for many of us, this is the first time that we're visiting Kisi, and to have the opportunity to participate in such a beautiful occasion and ceremony has not only truly touched our heart, but will live with us forever. So thank you so much. I'd also want to appreciate and acknowledge all those that have accompanied us from Nairobi, waking up pretty early, being on the road and being on the bus by 5:30 is no mean task. But thank you all very, very much for joining all of us. And of course, it's not easy organizing this on our own. There's an entire team, including Prabhublal Bhai and Suresh Bhai. So thank you to all of you as well for getting all these people together and making sure that we safely arrive here. Thank you very much. વાહ, સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સારું બોલ્યા ભાઈ. ઇંગ્લિશમાં બોલ્યા પણ મને નથી આવડતું, પણ તમે બધા સમજી ગયા એના માટે તાલી પાડો. હકીકતે હું ઇંગ્લિશ ભણેલો નથી, હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું. ગુજરાતી પણ ઓછું લખતા આવડે, ક્યારેક ફેરફાર થઈ જાય, પણ ભાઈ બહુ સારું બોલ્યા. હવે આપણે મુકેશભાઈને વિનંતી કરીએ કે પ્રસંગોપાત 2 શબ્દ બોલે. મુકેશભાઈ બિદ. હું સ્પીચ ગુજરાતીમાં આપીશ તો શું ઘનશ્યામભાઈ છે. ઓકે, આજનો દિવસ તો બહુ કહેવાય કે બહુ સરસ કહેવાય કે આટલા બધા આપણે બધા ભેગા થયા છે આજે કિસીમાં પહેલી વખત કે આટલા બધા આપણે સાથે મળ્યા હોય એમ. તો મને થોડું ઘણું આવડ્યું એટલું લખું છું ને બધાનો ધન્યવાદ કરું છું. મા ભગવતી રાજેશ્વરી કુળદેવી સચ્ચાઈ માતાના શ્રી ચરણોમાં દંડવંત પ્રણામ, તેમજ આપ સૌના હૃદયમાં બિરાજમાન પોતપોતાના ઈષ્ટદેવને પ્રણામ વંદન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી સચ્ચાઈ માતાજીના તૃતીય પાટોત્સવની ખૂબ ખૂબ શુભકામના અને મંગલ વધાય. આજના તૃતીય પાટોત્સવ પર્વના યજમાન શ્રી સર્વમણીબેન હરકચંદ બીદ હસ્તે શ્રીમતી અલ્પાબેન મુકેશભાઈ બીદ અને શ્રીમતી શિલ્પાબેન દીપકભાઈ બીદ તેમજ સમસ્ત બીદ પરિવારને અમારા કિસી ગામમાં શ્રી સચ્ચાઈ માતાજીના
સાંતિધ્યમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ ખૂબ ખૂબ અભિનંદન કે માતાજીના આ પાવન પર્વમાં તેમણે પોતાના ભક્તિ, શ્રદ્ધાથી અને નિષ્ઠાથી સેવા કરેલ છે. માતાજીને પ્રાર્થના કે તેમના જીવનમાં તેમના સમસ્ત પરિવારમાં ખૂબ શાંતિ સમુદ્રી આવે અને કૃપા આવે આવી જ રીતે સારા સત્કર્મ કરતા તેવી પ્રાર્થના સાથે હું સમસ્ત શ્રી સચ્ચાઈ માતાજીના ટ્રસ્ટ મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તથા તેમની સાથે પધારેલ સમસ્ત અતિથિઓનું પણ હાર્દિક સ્વાગત અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સમસ્ત ઉત્સવમાં આટલી સરસ રીતે આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. તેમાં આપણા મંદિરના શ્રી ઘનશ્યામ મહારાજનો ખૂબ ખૂબ મહત્વનો ભાગ છે, જેમણે ખૂબ જ સરસ રીતે પૂજા, યજ્ઞ, ધજા, ભોગ આ બધું આયોજન કર્યું. તેઓ સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી જે કોઈને પણ કાંઈ પણ કામ હોય તો તરત હાજર થઈ જાય છે અને એકદમ નિષ્ઠાથી સેવા આપે છે. તેમજ મંદિરના ગર્ભગૃહમાં નિત્ય સમયસર આરતી, માતાજીનો તાળ, માતાજીનો વિવિધ પ્રકાર શણગાર અને દિને દિને નવમ રીતે એટલે કે રોજ કંઈક ને નવું કરવા માટે એકદમ ઉત્સાહી હોય છે. અને આવી જ રીતે માતાજીના વિવિધ શણગારના અમને બધાને તમે દર્શન કરાવતા રહે તેવી પ્રાર્થના સાથે આપનો અને આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આપણે આ બધા સુંદર ડેકોરેશન જોઈને જઈ રહ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી તેમની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તો મારે જે લોકોએ ડેકોરેશનમાં તન મન ધનથી સેવા આપી છે તે બધાનો પણ ખૂબ ખૂબ મારી આભાર. આ મારી બધી ટીમ છે. ગમે ત્યારે હું કહું ને હું એટલે બધા ઊભા રહી જાય છે. બધા મહારાજ કહે કોઈ પણ કહે બધા ઊભા થઈ જાય કે હું કહી દઉં કે 8 વાગે આપણે ભેગું થવું છે એટલે બધા આવી જાય છે ટાઈમસર. તે બધાને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ભોજન વ્યવસ્થામાં જે આપણાને સહાય થયા છે, જેમણે પૂરી નિષ્ઠાથી અતિથિ સત્કારનું ભોજન વ્યવસ્થા મદદરૂપ થયા છે, પોતાનું જે ઘરનું પ્રસંગ સમજીને સહાય કરી છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનો. માતાજીને પ્રાર્થના કે સત્તા સુખી રહે. જેટલા પણ અતિથિઓ બહાર ગામથી આવ્યા છે તે બધાનો વ્યવસ્થા જો અમારાથી કાંઈ ત્રુટિ રહી ગઈ હોય તો અમે માફી માગીએ છીએ અને આ મંદિરનું આપણું જ છે એવું માનીને વારંવાર માતાજીના દર્શન કરવા આવતા રહો એવી અમે અભિલાષા રાખીએ છીએ. પૂર્ણ યજમાન પરિવાર સર્વ અતિથિઓ મહારાજ કે શણગારની વ્યવસ્થા તેમજ ભોજન વ્યવસ્થા તમામ સભ્યો તેમજ અમારા સમસ્ત કિસી ગ્રામજનોનું હું હિતેશ ગોસ્વામી ચેરમેન શ્રી સચ્ચાઈ માતાજી મંદિરની તરફથી સૌને આભાર વ્યક્ત કરું છું અને માતાજીની પ્રાર્થના કરું છું કે માતાજી સૌનું મંગળ થાય, સદા સુખી રાખે. આવો માતાજીને જય જય કરીને પછી આપણે બધા જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહાયરૂપ થઈને મહાપ્રસાદ લઈએ અને મહાપ્રસાદનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખીએ. જય સચ્ચાઈ માતાજી. બોલો શ્રી સચ્ચાઈ માતની. આજના હજી એક દાન આવ્યું છે મોટું, એમના માટે આપણે જરાક બોલી લઈએ. દેવાંગ વિરલભાઈ શાહ એમના તરફથી પણ 1,11,101 આવ્યા છે પૂરા. ખૂબ ખૂબ તાલીઓથી વધાવો એમને પણ. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગ નિમિત્તે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો. આ બધાનું ડેકોરેશનનું બધાનું બોલ્યું, પણ ધીરુભાઈના બંને દીકરા ભાઈ શ્રી નિશ્ચયભાઈ શાહ અને ભાઈ શ્રી મીરભાઈ શાહ, એમનો વિશાલભાઈ દીકરો એક નાયરોબી રહે છે, એમનો પણ કાયમી માટે લાગણી, પ્રેમ ભાવ અને એના ભાઈ તરીકે મને ચાહે, મને મજા આવે છે, ઉત્સાહ થાય છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આવેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર. જે તમને સારું લાગ્યું હોય તમારે ઘેર લઈને જાજો. તમને ન ગમ્યું હોય, ન ફાવ્યું હોય, અમારી વ્યવસ્થામાં તમને કોઈ અવ્યવસ્થા થઈ હોય તો એ અમને દઈને જાજો. અને તમારે જે કાંઈ કષ્ટ પડ્યું હોય એના વટી સોરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી જીતેનભાઈ સ્કુબી 2 શબ્દ કહેશે ને પછી આપણે મહાપ્રસાદ ચાલુ કરશું. હા, એક જ શબ્દ, બેય નહીં. સચ્ચાઈ માતની જય. આપણે બધાએ બધા માટે તાળીઓ પાડી, પણ જે ઘનશ્યામ મહારાજે જે મહેનત કરી છે આટલા દિવસ અને સવારથી બધા નજરે જોઈ છે, કહેવાની જરૂર નથી, એને આપણે જોરથી તાળીઓથી સ્ટેન્ડ અપ એવિએશન કરીએ પ્લીઝ. થેન્ક યુ. જો બધા ઊભા થઈને તમારો આભાર માને છે. આટલું મોટું માન મહારાજ સર. રે અંધારી આ રાતો જગમગતી ચમકી રે,
જગમગતી ચમકી રે અણધારી અજવાળી તમે અમથે અમથી રે ચાંદો વાદળ પાછળ જાતો જો ને શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરા હે ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરા વાગી વાગી રે વેરણ વાગી જબકીને હું તો જાગી રાતમાં વાગી એવી એ હૈયે વાગી થનગનતી હું તો ભાગી વાટમાં